હેલો ફ્રેન્ડ, સુધર્સ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગાજર મૂળા અને મરચાંનું મિક્સ પાણીવાળું અથાણું શીખવાના છીએ। આમાં બિલકુલ આપણે તેલનો યુઝ નથી કરવાના અને તો પણ આપણે ઘણા દિવસ સુધી એન્જોય કરી શકીએ એટલું સરસ અથાણું શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। તો હવે મૂળાનું પાણીવાળું અથાણું બનાવવા માટે મેં અહીંયા 3 મૂળા લીધા છે અને 2 ગાજર લીધા છે। અહીંયા મેં છાલ ઉતારી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે કટિંગ કરીશું, એક જ સરખું કટિંગ કરીશું। એટલે પહેલાં આપણે આવી રીતના પીસ પાડી લઈએ। મૂળા બને ત્યાં સુધી ફ્રેશ જ લેવાના, પોલા મૂળા હશે તો ટેસ્ટ થોડો અલગ આવશે। હવે આવી રીતના વચ્ચેથી કટ કરી અને એક જ સરખી ચીરીઓ કરી લઈશું। તમે જોઈ શકો છો એક જ સરખી જાડાઈની આપણે ચીરીઓ પાડવાની છે। તો આવી રીતના હું બધા મૂળા પહેલાં સમારી લઈશ। તો અહીંયા મેં બધા મૂળા સમારી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે ગાજર સમારી લઈએ। ગાજરમાં વચ્ચેનો ભાગ આપણે કાઢી લઈશું। એની પણ એક જ સરખી ચીરીઓ કરી લઈએ। અહીંયા મેં દેશી ગાજર લીધા છે, તમે રેડ ઓરેન્જ ગમે તે ગાજર લઈ શકો। તો આ બધું સમારીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે આગળની પ્રોસેસ જોઈએ। હવે અહીંયા તપેલીમાં 2 ગ્લાસ જેટલું ગરમ પાણી મૂકી દીધું છે। આને ઉકળવા નથી દેવાનું, બબલ્સ આવે એટલું ગરમ થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। હવે તમે જોઈ શકો છો કે આપણું પાણી બબલ્સ આવે એટલું ગરમ થઈ ગયું છે। આપણે એમાં 1 ચમચી મીઠું નાખીશું, એમાં ગાજર એડ કરી દઈએ અને સાથે મૂળા એડ કરી દઈએ। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। હવે આ બંનેને અધકચરું ખાલી ચડવા જ દેવાનું છે, એટલે આવી રીતના ગરમ પાણીમાં એડ કરી અને રહેવા દઈશું એટલે સોફ્ટ થઈ જશે। આપણે ખાલી આને સોફ્ટ જ કરવાનું છે। હવે આને ઢાંકી અને ઠંડુ પડે ત્યાં સુધી આપણે રહેવા દઈએ। હવે આપણું પાણી ઠંડુ પડે ત્યાં સુધીમાં આપણે 1 ચમચી વરિયાળી એને થોડી ક્રશ કરી લઈએ। એ થોડી ક્રશ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી રાઈ એડ કરીશું। હવે આ બંનેને આપણે ક્રશ કરી લઈએ। હવે તમે જોઈ શકો છો કે આ સરસ ક્રશ થઈ ગયું છે અને આપણું પાણી પણ સરસ ઠંડુ પડી ગયું છે। આપણે મસાલો એમાં એડ કરી મિક્સ કરી અને રાખી દઈશું। હવે આપણે એને ખોલીને જોઈ લઈએ। આ પાણી એકદમ સરસ ઠંડુ પડી ગયું છે, મૂળા પણ સોફ્ટ થઈ ગયા છે અને ગાજર પણ સોફ્ટ થઈ ગયા છે। હવે આપણે રાઈ વરિયાળીનો જે મસાલો બનાવ્યો હતો એ મિક્સ કરી દઈએ। હવે આપણે પહેલાં મીઠું એડ કર્યું હતું પણ હજુ થોડું ઓછું લાગે, થોડું ફરીથી એડ કરું છું। તમારે એવું લાગે તો પાણીનો ટેસ્ટ કરી લેવાનો, મોડું લાગે તો થોડું સોલ્ટ એડ કરવાનું। આમાં મેં ટોટલ 2 ચમચી જેટલું સોલ્ટ એડ કર્યું છે। હવે આપણે આને ઢાંકી અને 24 કલાક રાખી દઈએ। હવે આ તમે જોઈ શકો છો કે 24 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે આપણે આમાં રાખ્યું હતું એને। હવે આપણે સારી રીતે મિક્સ કરી દઈએ અને આવી એકદમ સાફ કરેલી કાચની જારમાં ભરી દઈએ। તમે જો 24 કલાક બહાર ન રાખવું હોય તો બનાવીને સીધું જારમાં પણ ભરી શકો। જેને કાંજીવડા ભાવતા હોય એને આ અચાર ખૂબ જ ભાવશે, કેમ કે આ પાણી જે છે એ ફર્મેન્ટેશનવાળું જે કાંજીનું પાણી હોય એના જેવો ટેસ્ટ આવશે। આ સિવાયના મારા આથેલા મરચાંના, હળદરના બીજા ઘણા બધા વિડીયો મારી ચેનલ ઉપર છે, સર્ચ મારી અને તમે જોઈ શકશો। અથવા તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવી ઓલ ઉપર પ્રેસ કરી દેશો એટલે તમને બધા નોટિફિકેશન્સ મળી જશે। હવે આપણે આમાં ગ્રીન ચીલી એડ કરીશું। તમે બનાવો ત્યારે પણ એડ કરી શકો અને આવી રીતના પાછળથી પણ એડ કરી શકો, ઓપ્શનલ છે। તમને પસંદ હોય તો એડ કરવાની, નહીં પસંદ હોય તો નહીં એડ કરવાની। અહીંયા હું 4 થી 5 ગ્રીન ચીલી એડ કરું છું। એકદમ સરસ ડૂબી જાય એવી રીતના આપણે અંદર મૂકી દેવાની। તો તમે જોઈ શકો છો કે આપણો આ અચાર સરસ તૈયાર થઈ ગયો છે। 2 દિવસ પછી ખાવા માટે રેડી હશે। આમાં જો તમે થોડો સિરકો નાખી દો તો 6 મહિના સુધી પણ સારો રહેશે, પણ આ તમે મહિનો 2 મહિના તો આમાં કશું જ નહીં થાય અને ખૂબ જ સરસ ટેસ્ટી, પચવામાં પણ ખૂબ જ સારું રહેશે। તો હવે 3 થી 4 દિવસ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણું અચાર ખાવા જેવો થઈ ગયો છે। આપણે એને એક વાટકીમાં કાઢી લઈએ। તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી તે તમારા ફીડબેક મારી સાથે ચોક્કસથી શેર કરજો। આ વિડીયો જો તમે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।